તો હવે હોસ્પિટલમાં દર્દીને ભાજપના સભ્ય બનાવવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। મહેસાણાના વિસનગરમાં દર્દીને ભાજપનું સભ્ય બનાવાયાનો કથિત વિડીયો સામે આવ્યો છે। સારવાર કરાવવાના નામે નંબર લઈને ઓટીપી માંગ્યાનો દર્દી આરોપ લગાવ્યો છે। દર્દીએ સમગ્ર મામલે હોબાળો કરતા સિવિલ કર્મચારીએ માફી પણ માંગી હોવાનું સામે આવી રહ્યું છે। અને હવે એક બાદ એક આ પ્રકારે ભાજપના સભ્ય બનાવવાના જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે। વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે અને હવે દર્દીએ આ સમગ્ર મામલે આક્ષેપો પણ કર્યા છે। હોસ્પિટલમાં દર્દીને ભાજપના સભ્ય બનાવાયાનો આક્ષેપ થઈ રહ્યો છે। મહેસાણાના વિસનગરની આ વાત છે કે જ્યાં દર્દીને ભાજપનો સભ્ય બનાવાયાનો કથિત વિડીયો સામે આવી રહ્યો છે। સારવાર કરાવવાના નામે નંબર લઈને ઓટીપી માંગ્યો, દર્દી પાસે આ ઓટીપી માંગ્યો હોવાનો આરોપ છે। ખુદ એક વ્યક્તિ આ વિડીયો દ્વારા કરી રહ્યા છે। દર્દીએ સમગ્ર મામલે હોબાળો કરતા સિવિલ કર્મચારીએ માફી માંગી હોવાનું પણ સામે આવી રહ્યું છે। જે પ્રકારે આ સમગ્ર ઘટનાઓ છે તે સામે આવી રહી છે, એક બાદ એક વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યા છે અને હવે વધુ એક આ વિડીયો વાયરલ થયો છે। ભાજપના સભ્ય બનાવવા માટે આ પ્રકારે ક્યાંક ને ક્યાંક છબરડાઓ થતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। સમગ્ર મામલે હંગામો થતા કર્મચારીએ માફી પણ માંગી હોવાનું સામે આવ્યું છે। ઇન્જેક્શન લેવા એટલે તમે રાત તે જ કીધો ને એ આવું બોલવાનું નહીં। બીજું અરે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે મેં કીધું હા તો ઓટીપી આપો। ઇન્જેક્શન હોય તો આ રૂમો હોય 4 નંબરમાં આ મુજબ એ રૂમો જ હતો તમે દરવાજામાં જ મળ્યા બરોબર નથી તમારે ઇન્જેક્શન લેવા અરે પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવા મેં કીધું હા એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાના આવું લખીને કશું આપી નહીં તો પછી ઓટીપી કેમ લીધો તમારે કહેવું પડે ઓટીપી હું આ બાબતનો લઉં તમારે લઈ શકું છું મને ખબર જ નથી જો ખબર નથી તો કઈ રીતે લીધો ઓટીપી ભૂલથી લેવાય હા કઈ રીતે ભૂલથી પણ આના ચાર મેમ્બરશીપો તમે આ ધંધા ચાલ્યા છે આ ગોળો ધંધાઓ ચાલ્યા છે આ સિવિલમાં દર્દીઓ સાથે હા સાહેબ બોલો તમારે શું કેવું છે બરોબર આ તો કાલે બીજું થઈ જાવ સિવિલની અંદર તો કોણ જવાબદાર તમે આરે આમો છો કાલે બનાવ બીજો બનશે તો કોણ જવાબદાર છે સિવિલની અંદર વાઇફ સાથે સિવિલ ગયો હતો અને ઇન્જેક્શન લેવા માટે ગયો હતો ત્યારે એમને એવું કીધું રજીસ્ટર કરાવો એટલે મેં રજીસ્ટર ઓફિસરના જે કેસ બારી રજીસ્ટર કરાવી શીખો ગયા આવ્યો એટલે જે ઇન્જેક્શન લેવાના રૂમ આગળ એક ભાઈ ઉભો હતો એને કીધું રજીસ્ટર કરાવી તમે મેં કીધું હા તો તમારે ઓટીપી આપવો પડશે ઓટીપી આપ્યા પછી તમને ઇન્જેક્શન મળશે એટલે મેં કીધું કઈ વાંધો નહીં ઓટીપી પછી સિવિલના નિયમો છે એટલે સિવિલના નિયમ અનુસાર આપણે એને મોબાઈલ નંબર આપ્યો મોબાઈલની અંદર જેવો મેસેજ પડ્યો ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપનો પડ્યો મારી અંદર એટલે મેં કીધું ભારતીય જનતા પાર્ટીનો સિવિલ છે કે પછી સંસ્થા છે ગવર્મેન્ટની એટલે ભાઈએ તરત જ ત્યાંથી ભાગી ગયો પછી મેં ત્યાં રૂમ નંબર 16 જઈને મળ્યો એટલે ત્યાં સાહેબ કે મને કોઈ ખ્યાલ નથી સ્ટાફને પૂછ્યું કે અમને કોઈ ખ્યાલ નથી જયારે ઓટીપી લેવા હતા ત્યારે સ્ટાફ મારી જોડે ઉભો હતો આ માફી મારી જોડે માગી એમને કે અમારી ભૂલ થઈ જાય અમે આવું નહીં કરીએ પણ ઘણા બધા દર્દીઓ આવ્યા હતા એમની જોડે ઓટીપી લેવાતા હતા હું ગયો ત્યારે। સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, જે પ્રકારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં હોસ્પિટલમાં દર્દીને ભાજપના સભ્ય બનાવાયાનો આક્ષેપ છે તે થઈ રહ્યો છે, શું મામલો? જી મેં ચોક્કસથી વાત કરવામાં આવ્યો ભાજપ સદસ્યતા અભિયાન 1 તારીખથી શરૂ થયું છે અને આજે 18 તારીખ છે અને 18 તારીખ સુધીમાં લગભગ 60 લાખ જેટલા સભ્યો બન્યા છે। જે રીતની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર ભાવનગર બાદ મહેસાણામાં પણ આવી જે ઘટના સામે આવી છે કે જેમાં વિસનગરના દર્દીને એક કરવો અનુભવ થયો છે। દર્દી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા પરંતુ જે સ્ટાફના જે હોસ્પિટલ સ્ટાફના સભ્યો છે તેઓએ દર્દીને જ ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે। દર્દી પાસેથી ઓટીપી માંગતાની સાથે જ આ કૌભાંડ સામે આવ્યું હતું, મામલો સામે આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના જે સ્ટાફ છે તેને માફી માંગી હતી પરંતુ આવી ઘટના શા માટે થઈ રહી છે તેનું પાછળ પણ એક ચોક્કસ કારણ છે કારણ કે ભાજપ દ્વારા જે સભ્યો અત્યારે થઈ રહ્યા છે તેઓને 100 સભ્ય બનાવવાનો એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે। જો 100 સભ્ય પૂરા થાય તો જ તેઓને સક્રિય સભ્ય બની શકે છે અને સંગઠનમાં તેઓને મહત્વની જવાબદારી મળી શકે છે। આમ સંગઠનમાં મહત્વની જવાબદારી મેળવવા માટે જે સભ્યો બની રહ્યા છે તે આવા પ્રોપેગેન્ડા અપનાવી રહ્યા છે અને જેમ તેમ કરીને પણ સક્રિય સભ્ય બનવા માટે વધુને વધુ સભ્યો આડકતરી રીતે બનાવી રહ્યા છે। ત્યારે મહેસાણા, વિસનગર, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં જી
બિલકુલથી પાર્થ, જે પ્રકારે ભાવનગરમાંથી પણ કાલે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ભાજપના જ એક નેતા છે તેઓ એવું કહી રહ્યા હતા એ વિડીયોમાં કે તમે આ પ્રકારે 500 સભ્ય બનાવો ને ત્યારબાદ મારી પાસેથી પૈસા લઈ જાઓ. શું આ પ્રકારના આ અભિયાનો ચાલી રહ્યા છે ભાજપમાં? જી નેહા, જે રીતની વાત કરવામાં આવે તો ભાવનગરનો જે ગઈકાલનો જે વિડીયો હતો તેમાં નેતા એવું કહેતા હતા, કાર્યકર્તા એવું કહેતા હતા કે તમે 100 જેટલા સભ્ય બનાવી લાવો અને તમે મારી જોડેથી 500 રૂપિયા લઈ જાઓ. એટલે ચોક્કસથી જે રીતે 500 રૂપિયા આપીને જે તે વ્યક્તિ લોકોને લાલચ આપી રહ્યા હતા અને પોતે સક્રિય સભ્ય બની શકે ભાજપમાં, આમ 500 રૂપિયાના દરે સક્રિય સભ્ય બનવાનું આ કૌભાંડ ચાલી રહ્યું હતું. અત્યારે વાત કરવામાં આવે તો જે નેતા હતા તે સંગઠનમાં ઊંચું પદ મેળવી શકે, સંગઠનમાં મહત્વના હોદ્દા મેળવી શકે, તેના માટે તેમના જે નામની આગળ એટલે કે તેમના રજીસ્ટ્રેશન પછી જે ચેન શરૂ કરવામાં આવે છે, ચેનમાં તેમને વધુમાં વધુ સભ્ય ઉમેરાય અને તેઓનું નામ સક્રિય સભ્ય તરીકે આવે અને તેમને એક સારો હોદ્દો મળે તે રીતના તે માટે જ આ આખો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને 500 રૂપિયાની જે લાલચ છે તે આ માટે જ આપવામાં આવી હતી. જી નેહા. પાર્થ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ આપની સાથે જોડાયા છે. હસુભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે આ સમગ્ર હવે વિડીયો એકને એક બાદ એક વાયરલ થઈ રહ્યા છે, ગઈકાલે પણ એક વિડીયો છે તે ભાવનગરમાંથી વાયરલ થયો, આજે ફરી એક વિડીયો છે તે મહેસાણામાંથી સામે આવી રહ્યો છે. ક્યાંક ઓટીપી માંગી પૈસા આપીને ભાજપના સભ્યો છે તે બનાવવાના આક્ષેપ થઈ રહ્યા છે. શું કહેશો આ સમગ્ર બાબતે? ભારતીય જનતા પાર્ટી તેમનો ટાર્ગેટ પૂરો કરવા માટે જે ટાર્ગેટ આપ્યો છે એ અચીવ નથી, એટલે દવાખાના પણ છોડતા નથી. દવાખાનામાં દર્દી દવા લેવા આવતો હોય છે, ત્યારે દવાની લાઈનમાં ઉભેલા દર્દીને કોઈ માણસ એમ કે છે કે અમારો મોબાઈલ નંબર આપો, કે ઓટીપી આવશે. ઓટીપી આપ્યો ત્યારે એને ખબર પડી કે આ તો ભારતીય જનતા પાર્ટીનો સભ્ય બનાવે છે, ત્યારે એને પોતે જાતે જ વિડીયો ઉતારી સમગ્ર તંત્રે આરુલબેન તેના સિવિલ સર્જનનું પણ ધ્યાન દોર્યું કે આ કેવી રીતે ચાલે છે. તો આવી જો ભારતીય જનતા પાર્ટી તંત્રનો દુરુપયોગ કરી આવી જ રીતે સભ્ય બનાવવા માંગતી હોય તો અધ્યાદેશ લાવી દે ને સરકાર કે ભાઈ કલેક્ટર સદસ્ય નોંધણી ઝુંબેશમાં સામેલ થઈ જાય. બિલકુલ હસુભાઈ, પરંતુ આ પ્રકારે સદસ્યતા અભિયાન ચલાવીને શું ફાયદો થશે ભાજપના નેતાઓને? કારણ કે આ પ્રકારે સામાન્ય જનતાને તો ખબર પણ નથી હોતી ને આ પ્રકારે ઓટીપી લઈ લેવામાં આવે છે અથવા તો ક્યાંક ને ક્યાંક પૈસા આપીને આ પ્રકારે સભ્યો બનાવવામાં આવે છે, તો કેટલું યોગ્ય? જુઓ ને કે 1 લાખ કરોડની સભ્ય ધરાવતી પાર્ટી, પોતાની જાતને માનનારી ભારતીય જનતા પાર્ટી જો ઉત્તર પ્રદેશમાં કરોડો લોકોને સભ્ય બનાવ્યા હોય અને પછી ત્યાં હાર થાય ત્યારે પોતે સ્વીકારતા નથી. એટલે આ એમનો દેખાવો કરવાનો અને જબરદસ્તી તંત્રનો બેફામ દુરુપયોગ કરી અને તંત્ર ઉપર પોતાની હાથ જમાવી અને ગમે તેમ કરીને આ સભ્યો નોંધવા ટાર્ગેટ પૂરો એચીવ કરવા માંગે છે. બિલકુલથી હસુભાઈ, ગઈકાલે પણ એક વિડીયો છે તે વાયરલ થયો હતો. ભાજપના જે કાર્યકર્તા એક નેતા છે તેમનો એક વિડીયો વાયરલ થયો હતો કે 100 સભ્યો તમે બનાવો ને ત્યારબાદ મારી પાસે આવીને 500 રૂપિયા છે તે લઈ જાઓ. આ પ્રકારે પૈસા આપીને પણ આ સદસ્યતા અભિયાન છે તે ચાલી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોને ખબર પણ ન હોય તેવી રીતે આ લોકોને જોડવામાં આવી રહ્યા છે. માત્ર જે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, લોકો સ્વેચ્છાએ ભાજપમાં જોડાઈ રહ્યા છે, તો પછી આ પ્રકારે કાવા દાવાઓ કેમ કરવામાં આવી રહ્યા છે? બેન, આ લોકો તો 500 રૂપિયા આર્થિક લાલચો, જયારે દર્દી દવાખાને ગયો હોય, મને તો લાગે છે આવતીકાલે સ્મશાનમાં લાઈન ના લગાવે. સદસ્ય અભિયાનની કે ભાઈ તમે ટોકન લો ને આ ઓટીપી આપો. બિલકુલ એ હદ સુધી આ જઈ શકે છે. બિલકુલ, એટલે કે તંત્રનો આ પ્રકારે દુરુપયોગ થઈ રહ્યો હોય તેવું પણ કહી શકાય. ભાજપના સદસ્યતા અભિયાન સામે જે પ્રકારે હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, પહેલા તો પૈસા આપીને સદસ્યતા નોંધાવવામાં આવે તે પ્રકારેની ક્યાંક વાતો સામે આવી. હવે સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર કરવા માટે જાય છે તેમના પાસેથી પણ આ ઓટીપી લઈને સદસ્યતા અભિયાનમાં તેઓ લોકોનું નામ નોંધવું તે ખૂબ જ ગંભીર કહી શકાય હસુભાઈ, કારણ કે આ પ્રકારેની એક બાદ એક ઘટના સામે આવી તે ખૂબ જ ગંભીર બાબત છે.
આની ગંભીર નોંધ લેવી જોઈએ અને તંત્ર ઉપર પણ એક્શન લેવી જોઈએ. બિલકુલ ચોક્કસથી અશુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સમગ્ર મામલે હંગામો થતા હવે કર્મચારીએ માફી માંગી છે અને આ સમગ્ર મામલો છે તે ફરી એક વખત સામે આવી રહ્યો છે. મહેસાણાના વિસનગરમાંથી આ મામલો ફરી સામે આવ્યો છે. દર્દીને ભાજપનો સભ્ય બનાવાયાનો કથિત વિડીયો સામે આવ્યો. સારવાર કરાવવાના નામે નંબર લઈને ઓટીપી માંગ્યાનો દર્દીએ આરોપ લગાવ્યો છે. દર્દીએ સમગ્ર મામલે હોબાળો કરતા સિવિલ કર્મચારીએ માફી પણ માંગી હોવાનું સામે આવી રહ્યું છે. આજનો વિડીયો છે કે જે મહેસાણાના વિસનગરમાંથી સામે આવ્યો. ગઈકાલે પણ ભાવનગરમાંથી એક વિડીયો છે તે વાયરલ થયો હતો અને જેમાં ભાજપ ખોટી રીતે પૈસા આપીને સભ્યો બનાવવાનું એક ભાજપના જ કાર્યકર્તા છે તે કહી રહ્યા હોય તે પ્રકારેનો વિડીયો છે તે ભાવનગરમાંથી સામે આવ્યો હતો અને આજે ફરી એક વખત વધુ એક વિડીયો સામે આવ્યો છે. તો ભાજપના મહામંત્રી જે.એફ. ચૌધરી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા તો જે આ સમગ્ર મુદ્દો છે તે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. હવે એક બાજુ પૈસા આપીને ભાજપમાં સદસ્યતા નોંધાવવાના જે આક્ષેપો છે, વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીને ભાજપના સભ્ય બનાવવાનો પણ હવે આક્ષેપ થઈ રહ્યો છે. શું કહેશો આ સમગ્ર મામલે? સમગ્ર ઘટના ખોટી છે. અમારો કોઈ કાર્યકર બળજબરીથી કે સિવિલમાં કોઈ જગ્યાએ સભ્ય બનાવવા ગયા નથી. જેને બનવું હોય એને સ્વેચ્છાએ બનવું હોય એને જ અમે બનાવીએ છીએ. બાકી આ સમગ્ર ઘટના ખોટી ઉપજાવી કાઢેલી વાત છે. એટલે તમે એવું કહી રહ્યા છો કે ભાવનગરનો જે વિડીયો કાલે વાયરલ થયો હતો, આજે મહેસાણાના વિસનગરનો જે વિડીયો વાયરલ થયો છે, બંને વિડીયો ખોટા છે. વિસનગરની વાત ખોટી છે. અને ગઈકાલે જે ભાવનગરનો વિડીયો વાયરલ થયો હતો ચૌધરી સાહેબ, તે પણ ખોટો છે. તો જે.એફ. ચૌધરી સાહેબ, અમારા વીટીવી ન્યૂઝે જે સવાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેનો જવાબ નથી આપી શક્યા અને તેને જ કારણે તેઓ અમારો ફોન છે તે કટ કરી રહ્યા છે. વીટીવી ન્યૂઝના સવાલથી તેઓ અડગા રહ્યા અને જવાબ ન આપી શક્યા. જે પ્રકારે એક બાદ એક જે આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે, પરંતુ નેતાઓ પાસે, મહામંત્રી પાસે કોઈ પણ પ્રકારે જવાબ નથી હોતા. આ વિડીયોને તેઓ ખોટા ગણાવી રહ્યા છે, પરંતુ જ્યારે તેમની પાસેથી જવાબ માંગવામાં આવે છે ત્યારે તેમની પાસે જવાબ નથી હોતા. સવાલોથી ભાગ્યા ભાજપ જિલ્લા મહામંત્રી, તેઓએ સવાલનો જવાબ ન આપીને ફોન કટ કર્યો છે. ભાજપના સદસ્યતા અભિયાન સામે કોંગ્રેસે પણ આક્ષેપો કર્યા છે અને હવે ભાજપ મહામંત્રી પાસે જવાબ ન હતા તેઓ દ્વારા પણ હવે ફોન છે તે કટ કરી દેવામાં આવ્યો છે. એક બાદ એક જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે. ગઈકાલે પણ ભાવનગરમાંથી સમગ્ર વિડીયો છે તે વાયરલ થયો. 100 સભ્યો બનાવો અને 500 રૂપિયા મારી પાસેથી આવીને લઈ જાઓ તેવું સીધી જ વાત છે તે વિડીયોમાં થઈ રહી હતી. આજે વધુ એક વિડીયો મહેસાણાના વિસનગરમાંથી સામે આવ્યો છે અને જેમાં દર્દીને ભાજપનો સભ્ય બનાવાયાનો કથિત વિડીયો સામે આવી રહ્યો છે. તો ગઈકાલે ભાવનગરમાં પણ સભ્ય બનાવો અને પૈસા લઈ જાઓ તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો. આવો સાંભળીએ શું કહ્યું હતું ભાજપના એક કાર્યકર્તાએ. તમે વિસ્તારમાં જાઓ કે નહીં, આખા વિસ્તારમાં પણ રોજના 200 થઈ જાય, 1000 રૂપિયાનું ગમે ત્યાં કરો ઓટીપી લેવાનો અને એવું કહે તમારે બીજું કઈ નહીં કહેવાનું, અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપશે. ના પાડે એને નહીં લેવાનું. ના મારે બનવું ઓટીપી વગર નહીં થાય તો એ પછી એમ કે ને પૈસા ઉડે ને પૈસા ઉડે ને એના ભાજપ જ લખેલું આવે ઓટીપી પૈસા ન ઉડે આવે તો અમદાવાદ કોઈ આપે નહીં. આ બેને પૂછ્યું પૈસા ઉડશે કે આપણે નથી આ ફોર્મ ભરતા નથી કેતા તો ઘણા સરકાર નહીં કરવાનું. આપણે ક્યાં પુરાણે કહું કે રવા દે ટૂંકમાં સભ્ય બનાવવાના છે એવું છે ને. જેટલા બને એટલા તમારા 100 બને એટલા 500 મારી પાસે લાગી.